હાશ આ મેઇન રોડેથી સોસાયટી એટલી આખી છે ને કે આમ ઠાકી રામ. જવાય છે હા કઈ બાજુ? કેમ ભાઈ આ રસ્તો કેમ રોક્યો અને એ પણ અમારી સોસાયટીમાં અમારી નહીં, આ સોસાયટી મારી છે, સમજ્યા તમે? અરે ભાઈ જે હોય તે પતે રસ્તો રોક્યો તું છે કોણ હું આ સોસાયટીનો માલિક છું, સમજ્યા? માલિક એટલે આ સોસાયટીમાં અમારું ઘર છો અને અમે માલિક કહેવાઈએ અને આ ગેટ છે ને એનો માલિક કોઈ ન હોય એનો માલિક હું છું અને અંદર જેટલા ઘર છે ને એનો માલિક હું છું. એટલે તું મુદ્દે કહેવા હું માંગે છે એ કે ને અરે આ સોસાયટીનો હું હોસ્ટમેન છું, સમજ્યા? અલા. કેમ છે માછી? એ છે ને તું જે વોચમેન ફોચમેન જે કરતો હોય ને વોચમેનગીરી જ કર અહીંયા સોસાયટીનો માલિક બનવાની કાંઈ જરૂર નથી એટલે માલિક બનીને રહું તો જ હું આની સેવા કરી શકું ને એમ કહું. હવે મારે હું છે એમ કરું તો બધા સોર અંદર આવશે, બીજું કાંઈ પણ વાંધો એમની નથી. આ તું વાત કરે છે તમે હલાલ હું કેમ સીધો ઊભો રહે ને અને આ વોચમેન હોય તું આ સોસાયટીનો હા. તો આવા 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 કપડાં કેમ પહેરીને આવ્યો છે વોચમેનના કપડાં ક્યાં ગયા અને આ દંડો આ વોચમેનનો દંડો કહેવાય આ એમાં એવું છે ને કે મારે તો ઓલો દંડો જ હતો, આનથી પતલો હતો, હા તે પણ હું બપોરે ઘડીક સૂતો ને ત્યાં છોકરા આવીને લઈ ગયા. અને રહી વાત યુનિફોર્મની તો એક જ જોડ છે ને આ ધોવા કાઢ્યા છે, સમજ્યા? બીજી જોડ સોસાયટીવાળા લઈ નથી દેતા. તો તું એક કામ કર વોચમેન ભાઈ જે દિવસે તું સિક્યુરિટીના કપડાં પહેરીને આવે ને એ દિવસે ડ્યુટી પર આવજે એ સિવાય આવતો નહીં અને અહીંયા છે ને નિયમ હોય સિક્યુરિટીના કે સિક્યુરિટીના કપડાં પહેરીને જવાનું અને તું એમ કે છો કે આ દંડો છે વોચમેનનો એ છોકરાઓ લઈને ગયા હવે તું એક આ શું કહેવાય વોચમેનનો દંડો નથી સાચવી શકતો એ છોકરા લઈ જાય છે તું આ સોસાયટીનું શું ધ્યાન રાખવાનો હતો અરે દંડાને શું કરવો એ તો કે ગમે ના પડ્યો હોય, સમજ્યા? પણ આ સોસાયટીનું ધ્યાન રાખવું ને એ તો મારો ધર્મ છે. બોલો સોસાયટીનું ધ્યાન રાખજે પણ આ સોસાયટીની બૈરા આજુબાજુ જાય ને એનો રસ્તો રોકતો નહીં રોકવો પડે. મને શું ખબર કોઈક ચોર હોય, કોઈ સિપાહી હોય. માણાના મોઢા જોઈને ખબર પડે કે આ ચોર છે કે આ સિપાહી છે કે આ રાજા છે પણ તમે કેમ આમ વિચારવા મળ્યા? આ વિચાર એટલે આવ્યો કે છે ને તું જાતો હતો ને હું જાતી હતી ને તો તે રસ્તો રોક્યો મારો કેમ ભાઈ આનો રસ્તો રોકીને ઊભો છે? અરે રસ્તો કાંઈ નથી રોક્યો, હું તો આ નવા રહેવા આવ્યા હતા તો ઓળખાણ ન કાઢવી મારે. બેન તમને આ કાંઈ હેરાન નથી કરતો ને? અરે ના ના ભાઈ આ તો થોડી ઘણી માથાકૂટ થઈ છે બીજું કાંઈ હેરાન નથી કરતો અને એ મને હેરાન કરે ને તને વોચમેનો દંડે એને જ મારું અરે સંજયભાઈ તમે આ કેવી વાત કરો છો? હેરાન નથી કરતો. તમે હેરાન ન થાવ એટલે તો હું અહીં ઊભો છું અને તમે મારું હેરાન કરવાનું કહો છો. તમે જરીક કઈ તમને શરમ છે કે નહીં એમ કહું પણ છું. તો આ બાયુના રસ્તા રોકીને શું ઊભો એની સામે હું બબાલ કરીશ તું? બબાલ નથી કરતો, એનો અવાજ જ એવો છે, સમજ્યા? હા હા તમારો અવાજ છે ને બહુ સારો છે. અરે મારા ભાઈ આ હું તને પહેલી વખત આ સોસાયટીના ગેટે મળી અને એમાંય તે આવડી મોટી માથાકૂટ કરી લીધી અને અમારા સોસાયટીમાં રહેવું હોય અને તારી હારે આટલો બધું માથાકૂટ કરીને કોઈક એમ કે મારો અવાજ સાંભળીને કે આ સોસાયટીમાં માથા ભારે બાઈ રહેવા આવી છે તો તમે માથા ભારે હોય તો માથા ભારે જ કે ને. એટલે હું કહેવા માંગશો ભાઈ હે કાંઈ નહીં. બેન હા બીજો કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? અરે ના ના વીરા કાંઈ પ્રોબ્લેમ નથી તમ તારે તમારું કામ પતાવો જાઓ કાંઈ નહીં હું જાઉં છું. હા વોચમેન ભાઈ હા એ છે ને અમારા મકાન માલિક હતા અને મકાન માલિક ઓછા પણ મારા સગા ભાઈની જેમ છે એ. એટલે જો કાંઈક બીજો વહીવટ કર્યો હોત ને બોલવા માટે તો છે ને તારો વારો જ કાઢી નાખત પેલા તો આ જીવડાનો વારો કાઢું. જો મારામાં એટલી તાકાત છે હું છે ને સોસાયટીમાં જીવડાને ન કરવા દઉં. અરે આ સોસાયટીના પ્રમુખે આ કેવો સિક્યુરિટી રાખ્યો છે અને મારા ભાઈ અત્યારે છે ને તારી યારે મારે માથાકૂટ કરવાનો જે સમય નથી આ હું છે ને કુકર મૂકીને આવી છું ગેસ ઉપર મારે જવું છે 223 નંબર જ છે ને તમારા? કા તારે હું 223 કે 224 હોય કોક અહીંયા આવીને પૂછે કે બહુ મોટા અવાજવાળા એ બેન રહેશે તો મારે કેવા થાય? હા આને રે કોણ નમણાજી કે અને આ તને સોસાયટીનો સિક્યુરિટી બનાવ્યો કોણે હા, અહીંના પ્રમુખ હોય એને, બીજા કોણ બનાવે? કાંઈ વાંધો નહીં હવે જે કરવાનું હોય ને એ કામ કર્યા કર મારે લમણાજીમાં મારે જાવું ઘરે હા જાઓ. બાકી છે ને હું જીવડા નહીં નો અંદર આવવા દો, સોસાયટીમાં જીવડું નહીં.
जीना है तो हंस के जियो जीवन में एक पल भी रोना नहीं तो है जिंदगी ભાભી બોલો ને કાકા. હું તમને કાકા લાગુ છું કાકા એટલે તમે વોચમેનનું કામ કરો એટલે કાકા જ કહેવાય ને, તો હું કહેવાય? એટલે ઠેક હું વોચમેનમાં છું એટલે કાકા લાગુ, બાકી નહીં ને? ના, બાકી એમ કાકા જેવા નથી લાગતા. હા 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 બરોબર. અને હું તમને શું કહું, આ તમે જમવાનું વધે એ રસ્તા ઉપર આમ નાખી દો છો, એની કરતાં મને આપી દેતા હોય તો મારે રાતે રાંધવું નહીં. એ વાત તમારી સાચી. તો તમારે આવીને લઈ જવાનું, હાંજે અમારે તો પડ્યું જ હોય. હા, અને હું કહું છું હું ખાઈ અને આપણી શેરીના કૂતરા બેસ્યા કરા કેટલા રાતે રોતા હોય, રોતા રોતા બોલતા હોય, તમે સાંભળતા હશો ને, તો એને ખવડાવવી તો એ રાજી થાય કે નહીં? પણ હું રસ્તા પર એમના માટે જ નાખું છું, પણ હવે તમે માંગ્યું છે તો આ એટલે મતલબ તમને આપી દઈશ. મને આપી દે એટલે તમે એ બાજુ નાખો છો ને, ત્યાં ઓલો બાબુ કાકો રહેશે ને એ કૂતરાને લાકડી મારીને ભગાવે છે. મેં કેટલી વાર કીધું પણ એ નથી સમજતો. અને છે ને હવે આ અભિયાન જ ચાલુ કરવાનું છે. મેં તમને કીધું એ ખબર પડી ગઈ ને તમે? એ વાત તો સાચી, મને ખબર પડી ગઈ. હા, અને ઘરે ઘરે જવાનું અને છે ને બધાને કહેવાનું, બરોબર? એવું કહેવાનું કે વધેલું છે ને ખાવાનું તમને આપી હા, જાય. મને આપી જાય. એમાંથી તમને જોઈતું હોય ને તે તમે લઈ લેજો ને બાકીનું કૂતરાઓને દઈ દેજો. અરે એમાંથી પહેલાં હું છે ને ખાઈ પછી છે ને બધાય કૂતરાને નાખી દે. એ જ તો વાત છે. હા, અને ભાભી બીજું હું શું કહું કે આખી સોસાયટીમાં છે ને ઘણાય માણસો રહે છે, પણ હા શું કહું, હું તમને જાઉં ને એટલે બધાય ભૂલાઈ જાય. મને એમ લાગે કે આખી સોસાયટીમાં તમે એક જ રહ્યો છો. હા, એવું કેમ કોને ખબર, મને એવું થાય છે. થતું હશે, જવા દો હવે. કંઈક બીમારી હશે તમને. મને બીમારી નથી, પણ એવી બીમારી આવી ગઈ છે, સમજ્યા? કાંઈ સમજ ન પડી. એ તમને ન સમજ પડે. સારું, ચાલો તમે હવે મને હિંચકા ખાવા દેશો? તમે કહેતા હોય તો હિસકાવું. ના, તમે જાઓ ને, હું જાતે હિંચકી લઈશ. ઠીક, સારું. તો હા, ઝુલાવાનો મને. અરે આવો પ્રદીપભાઈ, કેમ છે? તબિયત પાણી સારી છે ને? હું હારી હોય હવે. શું થયું આજે પાછું વળી? હા, મારો છોકરો અહીં દોડી દોડીને આવતો હતો તે રસ્તામાં પડી ગયો. આ રોડ કેવા બનાવ્યા છે તમે? આટલી જ આ પેન્ટ ઘસાઈ ગઈ આ હમણાં. પેન્ટ ફાડી નહીં ખાબે, અમારે કારણ વગરના ખર્ચા કરવા ને. એ વાત તમારી સાચી, પણ બેટા થોડુંક જોઈને ચલાય ને. તને ખબર છે સોસાયટી રોડ કેવા છે? અરે પ્રમુખ તમે છો, સોસાયટીના રોડ કેવા છે એ જોવો બે તમારે જોવાનું હોય. ભલામણા પ્રમુખ છો તો પ્રમુખની જેમ કંઈક તમને ખબર પડવી જોઈએ કે આ રોડ હવે રિપેર કરવા પડે એમ છે. અરે પણ મહેશભાઈ, આ બધું હું ક્યાંથી કરું? મારી પાસે બજેટ હોવું જોઈએ ને. પૈસા મારી પાસે એટલા બધા આવતા નથી ને. હું કઈ મેન્ટેનન્સ વધારું તો બધા લડવા આવે છે કે મેન્ટેનન્સ આટલું બધું કેમ કોઈ આવ્યું? લડવા ન આવે. મેન્ટેનન્સ જો વધારવું પડે ને તો વધારો થોડું, પણ તમે છે ને આ રોડ રસ્તાની હારા કરો. ઓલા ઝાડવા કાપી કાપીને ઓલા બહારનો રસ્તો તો જોયો, ગેટની બહાર ઝાડવા કાપી કાપીને આમ રોડ ઉપર નાખ્યા. અને કરવાનો એટલો ખર્ચો કરતા હોય તમે ન કરવાનો એવા ખર્ચા કર્યા રાખો, પછી કે આમાં પૈસા નથી ને આમાં નથી ને. મારી અને વાત- હિસાબ તમે આપ્યો? હિસાબ તમે આપ્યો છો 2 વર્ષથી કોઈને? અરે હિસાબ, પૈસા વધે તો હું હિસાબ આપું ને. હા, પણ દર વખતે પૈસા ખૂટતા જ હોય છે. મારા ખિસ્સામાંથી ઘણા બધા નાખી દીધા તો છે પણ અત્યાર ઈ સુધી. હિસાબ આપો ને તમે. હિસાબ આપો તો તમે હિસાબ પૈસા આવે આપો ને તો. તો થોડુંક મેન્ટેનન્સ વધારો. અરે પણ હિસાબ બેસવું જોઈએ ને. તમને ખબર ને દર મહિને ક્યાંક ને ક્યાંક સોસાયટીમાં એટલા બધા ભાઈ આ છે ને પ્રમુખ છે ને, આ પ્રમુખમાં જ મને લાગે આ ગોવિંદભાઈ છે ને, તમારે છે ને કઈ કામ કરવું જ નથી. બાકી કામ કરવું હોય ને તો ભલામણ મેન્ટેનન્સ વધારે દેવાય ને. કોણ ના પાડે મને કહેજો ને, હાલો સોસાયટીમાં કોણ ના પાડે છે? તમે ખાલી બે હા પાડો છો મેન્ટેનન્સ વધારવાની. અને આ પ્રદીપભાઈ અત્યારે હા તમારી સામે કહે છે ને, આમની પાસે મેન્ટેનન્સ વધારવાની વાત કરશું ને તો સતત સવાલ પૂછશે મને કે ભાઈ સાનું મેન્ટેનન્સ આટલું બધું વધારે નાખી દીધું કે ખર્ચા ક્યાં એટલા બધા આવી એક કેમ? હિસાબ આપો એટલે કોઈ ન પૂછે. તમે હિસાબ આપી દેતા હોય કમ્પ્લીટ કે ભાઈ આ એટલા પૈસા અહીંયા વપરાણા, તો કોણ પૂછવાનું? અને આ ગટરો બધી સલકાય છે કારણ વગરનું. અમારે એક તો રવિવારની રજા હોય, ઘેરે હોય ત્યાં ઘેરે ગટરની વાઇસ લેવા રહેવાનું. અને તમે એમ કહો છો કે પ્રદીપભાઈ હિસાબ માંગશે તો તમે દ્યો નહીં તો માગવી જ નહીં હિસાબ. આમ જો ગોવિંદભાઈ, તમે 78 નંબરથી છે ને આમ આગળ હાલો ને, એ નંબરમાં તમે જોઈ આવજો બીજી શેરીમાં ગટર બહાર એટલી ઓલું બહાર પાણી નીકળે છે ને ત્યાંથી હાલવું નથી આપણને. ઓલું
પસંદ આવતું. અરે પણ જો ગયા અઠવાડિયે સફાઈ કરાવી પણ આ લોકોએ સમજવું જોઈએ ને, કચરું ને બચરું ને બધી નાખી દે અંદર તો પછી શું થાય? તમારે તમારી શેરીમાં એકમાં સફાઈ કરાવી, અમારી શેરીમાં કેમ સફાઈ નહોતી કરાવી ઈ કયો ને. તમારી શેરીમાં થઈ જશે, વારા પરથી થાય ને. ઈ જ વાંધો છે, વારા પછી વારા. તમારી શેરીમાં કરાવ્યો ને અઠવાડિયું થઈ ગયું, તો પછી અઠવાડિયામાં થઈ જવી જોઈએ ને. પ્રદીપભાઈ વાત એમ છે કે તમારી શેરીમાં 2-4 જણા એવા દાન છે ને કે લોકો એટલી ગંદકી કરે ને શેરી, તો મારે કોનું સાંભળવું યાર? તમને પ્રમુખ બનાવવાના હતા ને તે અમે જ મોટા ઉપાડે કીધું હતું ગોવિંદભાઈને બનાવો, એટલે આ બધા અમને કહે છે હવે. એટલે આ બધાનું સાંભળીને અમારે એટલે આવવું પડે છે. હવે મહેશભાઈ સાચું કહું તો હું થાકી ગયો છું. પ્રમુખ જ્યારથી બન્યો છું ને ત્યારથી આખો દિવસ મગજ પર સ્ટ્રેસ લઈને ફરવું પડે છે. મહેશભાઈ કામ કરો, હું છે ને પોતાનું રાજીનામું આપી દઉં છું ને તમે પ્રમુખ બની જાઓ તો આખી સોસાયટી છે ને તમે સારી મેનેજ કરી શકશો. અરે ના ના ભાઈ, અમારી પાસે ક્યાં ટાઈમ છે ને, અમે બધા ધંધાવાળા, સવારે ઉઠીને વહી જવાનું હોય, સાંજે આવવાનું હોય. અરે પણ મારી નોકરીએ તો જવું પડે ને. પણ તમારે નોકરીનો ટાઈમ ઓછો હોય, તમે આ બધું મેનેજ કરી શકો છો. ખાલી તમારે ધ્યાન હું રાખવાનું છે ખબર કે ભાઈ સરખું મેનેજમેન્ટ કરો, વ્યવસ્થિત કામ કરાવો અને જરૂર પડે મેન્ટેનન્સ વધારો. તમારે અમે તમારી હારે છીએ, પણ તમે આવો છો તમારી પાસે ફરિયાદ લઈને આવીને એટલે કે તમે બની જાઓ પ્રમુખ. એટલે આ જ વાત હોય એની. તો પેલા નહોતું બનવું ને, તમારાથી નહોતું કામ થતું, તો મોટા ઉપાડે બની તો ગયા, તો તઈ ના પાડવાની જરૂર હતી. અરે ત્યારે બનતા બનાઈ ગયું, પણ હવે ખબર પડે છે કે પ્રમુખ બનવું કે એટલું સહેલું નથી. દરેક વસ્તુ મારી પાસે આખી સોસાયટી વાળા લઈને આવે છે. મને એવું લાગે છે કે હું આ પ્રધાનમંત્રી છું દેશનો અને બધી સમસ્યાઓ મારી પાસે આવે. લોકોની ગાળો મારે ખાવાની ને બધું મારે કરવાનું. એવું કરો તો ખાવી પડે. બાકી જો સારી વસ્તુ આ બાજુની સોસાયટીમાં છે, કાંઈ કોઈની ફરિયાદ નથી આવતી, બધું વ્યવસ્થિત હાલે, મેન્ટેનન્સ વ્યવસ્થિત આપે અને છે. તમે કેટલા સમયથી કહો છો કે આપણું જે આ લાઇટ બિલ છે ને જે કોમન, એ આપણે સરકારી અમે ત્યાંથી બિલ આવશે, કેમ હજી તમે કાંઈ કર્યું જ નથી? એવું હજી આપણામાંથી જાય છે ને મેન્ટેનન્સમાંથી. એ બધી પ્રોસેસ ચાલુ છે, થઈ જશે. ચાલો હવે તમે ચિંતા નહીં કરો એ બધી ફરિયાદો. યાર હું આખો દિવસ ફરિયાદી કંટાળી ગયો. તમે આવ્યા છે ને ચા પાણી કરીને જજો. ચા પાણી નથી પીવા, પણ હવે તમે છે ને પેલા ઓલું ગટરવાળું કરાવી દેજો. 2 નંબરની શેરીનું પેલું કામ એ કરાવજો. અત્યારે હું ફોન કરી દઉં છું. તમારે જે કરવું એ કરો, પણ આમ જો 1-2 દિવસમાં ઈ કામ કરાવજો. ભાઈ સાહેબ ત્યાંથી હાલવું કે ન હાલવું અને આ પેન ફાટી ગયું છે, જોઈજો પછી. અમારે સીવડાવી લઈને હાલો. હા હા ચાલો. એ ભગવાન, આ સોસાયટી વાળાએ તો જીવવા નથી દેતા, શું કરવું હવે? હું શું કહું છું પ્રદીપભાઈ, આ ગોવિંદભાઈને પ્રમુખ બનાવ્યા ને એ જ ભૂલ થઈ છો. હા વાળોડો માણસ છે, આમ જો તો ખરા. આમાં હાલવું કે ન હાલવું? આ આખા રોડ ભર્યા. એ આ પાણીનું કાંઈક કરતો હોય તો એટલી ખબર નથી પડતી. આ બધા ભર્યા હોય અને આમાં હાલવું કેમ જોતો? પણ હું થોડો કઈ આનું ધ્યાન રાખું છું, આનું ધ્યાન રાખે છે પ્રમુખ, એને કયો ને. તને પગાર નથી આપતા? શેઠ જવો શેઠ, સોસાયટીમાં કોઈ દી ચોર આવે ને ત્યારે મને કહેજો, બરોબર? એ બધું મારી ઉપર હોય. એમને એટલે અત્યારે અમે 100 આવે ત્યાંથી વાટ જોવાની હે? ભલા મને આ હાલવાનો રસ્તો ન હોય તો મને એટલું કામ તો કરે કે નહીં, પાણીને કંઈક આમ ક્યાંક નીકળે એવું તો કરી દે, ત્યાં હલાય તો ખરું. હા અહીંથી હલાય. આ બીજાના ઘર આગળથી હાલવાનું એમાં હું થઈ? પણ તું નવરો હોય ત્યારે આ બધું કરતો હોય તો તું હાવ આટા ઠોકતો હોય, અહીંથી આમ ને અહીંથી આમ. આટા ઠોકતો હોય એટલે હું બધું ધ્યાન રાખતો હોય ને ગેટે મારે બેહવાનું હોય. અને આ પાણી રહ્યું એ છે ને જમીનમાંથી નીકળ્યું. આગળ ગેટેથી આવ્યું હોત ને તો હું કહેત, બાકી ગેટમાંથી હું કાંઈ અંદર નથી આવવા દેતો. જીવડું હોય ને એને આમ આગું હટાવું છું, સમજ્યા? જીવડા વાળો થતો આ પાણીનું કંઈક કરજે, અહીંથી હાલવું કે ન હાલવું? ચોઈટો હતો જીવડું. ગેટે બેઠું ન રહેવાનું હોય ને, આવું કામે કરવાનું હોય. પગાર તને છે ને એનો જ દે કે હા આખો દી બે રહેવાનો નથી આપતા. આ ગોવિંદભાઈ સડાયો છે, આ સમજ્યા? એનો જ માણા હોય. ગોવિંદભાઈ છે ને એને ઘરના કામ કર્યા. કાલે હું આવ્યો ને તે દૂધની બાટલી લેવા, મેં કીધું ક્યાં જશો? હા, એ દૂધની બાટલી લેવાનું તારું કામ હોય. મહેમાન આવ્યા હતા એટલે લેવા ગયો તો. પણ એ પ્રમુખ છે તો હું એના ઘરના કામ બધા કરવાના. આ કરાય. તમે શેઠ સાનું મનાયો ને આગળ તમારું કહી દઈ. તમે મને એકવાર વલી બાટલી લેવા મોકલ્યો હતો. તને તે 100 રૂપિયા એક્સ્ટ્રા તો આપ્યા હતા ને, કઈ મફત નતો ગયો લેવા તું. આણે મને 10 રૂપિયા આપ્યા. જેવી વસ્તુ એવા પૈસા મને આપે બધા. હેની લેવા કાંઈ નહીં ભાઈ, મૂકો ને અત્યારે જે વાત કરવાની. આનું કરજે હો તું કાંઈક. આનું તો ઓલા શેઠ રહ્યા પ્રમુખ ઈ કરે ને. હું તો પ્રમુખ પાસે જઈને આવ્યા એને હવે ક્યાં બસ કીધા કરે હા થઈ જાય કરી દેવું. જો એના વિશે કઈ નહીં બોલતો, ઈ બહુ હારા છે. મારી માટે તો ભગવાન છે. એ તો અમને ખબર છે, બહુ સારા છે. અને આમ જો આ ઓલો ભંગાર નીકળે લોખંડ ને એવું ક્યાંય વેચ આવતું નહીં હો. આ તારી પહેલા જે હતો ને એ બધું વેચાયો હતો, પકડાઈ ગયો એટલે કાઢી મૂક્યો એને. તો એ ઘણાય કમાણું હોય છે કા? ઘણાય કમાણો એટલે તું કમાવાનું લાલચમાં જતો નહીં, તને કાઢવો પડશે. સોસાયટીની એક વસ્તુને અડતો નહીં. અડા વગર તો આ જો ને અરે એમ નહીં વેચાવતો નહીં, એમ કહું છું. અડવાનું તો આ ગાંડા મગજ નથી હાલન ભાઈ તમે. હાલો તું ધ્યાન રાખજે અને આ પાણીનું કંઈક કરજે, ભલે તારું કામ ન હોય. આ ભલે સમજો
અહીંયા પાણી ન રહેવું જોઈએ. એ શેઠ તડકો આવે ને એટલે હુકાઈ જાય. તડકો આ તડકામાં હુકાય એમ છે? હુકાય અરે થોડુંક ત્યાંથી પાણીનો નિકાલ કરે એટલે ખાલી થાય. અહીંયા હાલવું કે ન હાલવું? પ્રમુખને બે હરખા ભેગા છે. ભગવાને આને એ કરતા ડેડકો બનાવ્યો હોત ને તો સારું હતું. હા, પાણીથી હું માણાને તકલીફ છે એમ. પાણી હાટું જ માણા યજ્ઞ કરે છે. તો બોલ, કેવું લાગ્યું આપણું નવું ઘર? સારું છે. સારું છે ને? તો આ સારું. અને આ પ્રમુખ છે ને બહુ સારા માણસ છે, સમજ્યા? એને જો મને અહીંયા નોકરી અપાવી, પછી મેં એને વાત કરી કે મારી ઘરવાળીને ઠેઠ આમ ને હું અહીંયા નોકરી કરું કાંક કરો ને, પછી એને જો આ આપણને જગ્યા આપી. આપણી માટે તો આ બંગલો જ છે ને. હે? હા હવે એમ એટલે બોલ હવે તું. હું તમને શું કહું છું, હા, હવે આપણે જમવાનું બનાવવું છે કે? તને પાછી ભૂખ લાગી? હજી બહારથી તે કીધું એ ખાઈને આવ્યા તોય અરે મને ભૂખ નથી લાગી. હવે એ જમ્યાનો કહેવાય, નાસ્તો કર્યો કહેવાય. એ વાત હાચી, પણ મને તો હવે ભૂખ નથી લાગી. હું જો આ લાકડા એટલે જ ભાંગું છું કે મારે રીંગણાનો ઓળો અને રોટલા અરે બનાવવાના અત્યારે છે. જો અત્યારે એ બધું મૂક અને પાસે આવ્યું. હે, અત્યારે હું તને એમ કહું છું કે આ નવા ઘરે આવ્યા છે તો આ કાંક શરૂઆત કરવી પડશે ને. હે, એટલે હે નહીં, જીવનની આપણે આ નવું ઘર છે તો નવું જ જીવન કહેવાય ને. હા તો આપણે તો રોજ નવું જ જીવન હોય છે ને. આપણે આજ અહીંયા તો પછી 2 મહિના પછી બીજી. નહીં, હવે આપણે આઈના રહેવાનું છે, સમજે તો. જો 7 વાગી ગયા છે અને મારે છે ને રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા બનાવવાના છે. મેં બહુ કરી. તમારે ખાવાનું છે હા હા, ખાવાનું છે. તો નહીંતર એક જ રોટલો બનાવીશ, નહીં ખાવાનું હોય તે. નહીં, મારે ખાવું છે. તું રાય ને હું ન ખાઉં. હું ખાય થોડોક મોડો ખાય, સમજે? હા તો તમારું હું મૂકી દઈશ, બરાબર? હા, બોલ બીજું. બસ હવે તો સિટીમાં જ રહેવાનું છે ને આપણે. હા, તમને વોચમેનની નોકરી મળી ગઈ છે અને નિરાત હવે ગામડે રહેતા હતા ને તે વળી વાડીએ જાવું ને બધાના રોટલા કરવા ને આ કરવા. મારે એ બધી શાંતિ થઈ ગઈ. હે હા. અને મને હાસી નિરાત ક્યારે મળી ખબર છે? હે, જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારથી, સમજી તું જ્યારથી મારા જીવનમાં આવી છે ને ત્યારથી મારું જીવન છે ને આમ અંજવાળું, ત્યારથી મારું જીવન છે ને આમ પ્રકાશમય થઈ ગયું છે. હું એ નસીબદાર છું. મેં તમારી હારે લગ્ન કરવાની હા પાડી દીધી ને એ સારું કર્યું, કારણ કે મારું સપનું હતું કે શહેરમાં રહેવાનું. આજે તમારા હિસાબે મારું સપનું પૂરું થયું અને કાયમ માટે ગામડે આ રોટલા કરવાની ઝંઝાટમાંથી છૂટી થઈ. હા, અને હું શું કહું હા કે જો ક્યાંક તારા લાયક કામ મળે ને તો તું ગોતજે, તો હું આપણો થોડીક આવકમાં વધારો થાય, હા એ વાત સાચી. સમજે તું? હા, અને આમ તો આખી સોસાયટીને આપણે ધ્યાન રાખવાનું છે. એમાં તને કાંક આમ ઘરેથી આમ વાસણ ઉટકવાનું, કપડાં ધોવાનું કે અને સારા પૈસા આપે તો કરવાનું. હા તે મારો ટાઈમ પાસે થાય અને પૈસા આવે. હે હા, સાચી વાત છે. તો તું બે, હું છે ને આટો મારતો આવું. હા તો તમે જાઓ, આમે મારે તો ખાવાનું બનાવવું છે, જાઓ. હા. ભગવાન, આ પેપર વાળો જ પેપર ક્યાં છે? પેપર નથી આવ્યું. અરે યાર, આ પેપર વાળાને કેટલી વાર કીધું કે સવારે વહેલો આવ્યા કર, મારે ઓફિસે જવાનું મોડું થાય પણ ટાઈમે પેપર જ નહીં લાવે. હા, હું શું કહું, સાંજે જમવા નહીં બનાવતી, પેલા અશોકભાઈ નથી એડવોકેટ, એમને ત્યાં જમવા જવાનું છે. ઠીક છે? આપણે બંને કે તમારે એકલા? મારી માં બંને જવાનું હોય ને, આખી સોસાયટીવાળા ભગવે છે ને ઉપરથી તું આવી વાતો કરે છે. શેઠ, અરે જય આવા, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? આજે તમને ઘર આપ્યું છે એ ચાલશે ને? અરે બહુ સારું છે શેઠ. હા, અને એનું ભાડું ભાડું કંઈ છે નહીં એટલે તું ચિંતા નહીં કરતો, ફ્રીમાં જ છે, બરાબર? જો હું કહેતો હતો ને કે શેઠ બહુ સારા છે, આ શેઠ અને આ જો આ શેઠાણી, જો આ ઈ શેઠ છે.
બીજું શું કહું છું, તું થોડું સોસાયટીવાળાનું ધ્યાન રાખજે, બરાબર? બહારના માણસો નહીં આવે, અને આ ભંગારવાળાને તો અંદર નહીં આવવા દેતો. આ ભંગારવાળા અંદર આવશે તો સોસાયટીવાળા મારા પર ચડી બેસશે કે ભંગારવાળાને ફેરિયાઓને અંદર આવવા દો છો. અને ઓલા પ્રદીપભાઈ ને મહેશભાઈ મને મળ્યા ને તો મને કીજાણા કે આ પાણી ભરાય ને એ બંધ કરજે. મેં કીધું એ થોડું મારા હાથમાં છે. એ છે ને હાવ મતલબ બે છે સલાહ, શું કહેવાય, ખોટા આખો દિવસ પકવી નાખે બધાને. એમનું કામ જ છે પકવવું, બરાબર? લોકોને હેરાન કરવું અને ક્યાંક ને ક્યાંક આંગળી ચિંતા રહેવું. એટલે તું એમનું વધારે સિરિયસ નહીં લેતો, બરાબર? અને આવા સોસાયટીમાં ઘણા બધા નંગો છે, બરાબર? હું પ્રમુખ છું, પણ અહીંયા પ્રમુખના શું કહેવાય ઉપપ્રમુખ વધારે છે, બરાબર? હું પ્રમુખ અને બાકી સોસાયટીના ઘરે ઘરે ઉપપ્રમુખો છે, બરાબર? માજી સરપંચો છે, પીએમ છે, સીએમ છે, બધું જ છે અહીંયા સોસાયટીમાં. એટલે તારે કોઈની વાત કાન પર લેવાની નહીં. જે કે ને સારું, હા સારું, થઈ જશે થઈ જશે થઈ જશે. અને ભાભી, હું તો શેઠાણીને ભાભી કહું છું. હા, અને ઓલી વાત કરી હતી. અરે હા, એ મેં વાત કરી દીધી એમને, અને એમને મને હા કહી છે, પણ ત્યાં પછી ગંદકી ના થવી જોઈએ એમનું કેવું એમ છે. જુઓ, એ વાતની છે ને જરી કંઈ ચિંતા નહીં કરતા તમારે. હું છે ને બધું સાફ રાખી. અને સમજ્યા? હા, અને પેલા કૂતરાઓને રોટલી બોટલી નાખે ને એને ગેટની બહાર નાખજે. તો શું છે કે આ સોસાયટીમાં વધારે કૂતરાઓ થાય નહીં. બાકી તને ખબર ને આ શેરીઓ ગંદી થાય છે. હા શેઠાણીને મારા કામ માટે કંઈક પૂછો ને. હા, હું શું કહું કે આના લાયક કાંઈક કામ હોય ને તો કહેજો. અરે હા, એક કામ કર, તું થાકી જાય છે કામ કરી કરીને, તો આપણે રાખી લઈએ એને. અને પગાર બગાર શું લેશો કહી દો તો અત્યારે નક્કી કરી લઈએ. શેઠ, હવે તમે છે ને બસ તમે તમારી રીતે સમજીને આપી દેજો. તો જો તમે કામ પર પૈસા લેશો કે આખો દિવસ અહીંયા જ રહેશો, કઈ રીતના? ના, તમારું કામ હોય તે કરીને પછી હું મારી ઘરે જતી રહીશ, કારણ કે મારે ત્યાં કામ હોય ને. ઠીક છે, એ કામના 500 રૂપિયા તમને આપી દેશું, બરાબર? એટલે કપડાં ધોવો તો એના 500, વાસણ ઘસો એના 500, પોચું મારો, ઝાડુ મારો, બધાના 500 ગણ લેવાના, બરાબર? અને હા, મહિનાના, રોજના ના સમજતા. અમને ખબર છે શેઠ. શેઠ ને શેઠાણી બે કેવા હારા છે. હા, શેઠ શેઠાણી સારા નથી, આપણે સારા તો બધા સારા, બરાબર ને શેઠાણી? સાચી વાત છે એકદમ. શેઠાણી જો હે અને શેઠાઈ જો હીરોની જેવા લાગે છું. અરે રાધા કૃષ્ણની જોડી હોય ને એવું છે. કૃષ્ણ કેમ કાળા હતા ને રાધા ધોળા ધોળા હતા. ચાલ હવે ખોટું મક્ખન લગાવવાનું બંધ કરો અને જાઓ તો કામ પર ધ્યાન આપો. બતાવો તમારે. અત્યારે ગેટ પર કોણ છે? ને ઓલો સૂર્યાને ઘડીક ઊભો રાખ્યો છે. સૂર્યા ને તારા પેલા ભાઈનો છોકરો? હા હા હા, વાંધો નહીં. અને ધ્યાન રાખતા રહેજો, બરાબર? અને કંઈ ભંગાર સોસાયટીનું હોય ને એને ગોડાઉનમાં મુકાઈ દેજે. હા, અને ઓલો સંપત રહ્યો ને એ મારી લાકડી લઈ ગયો તી જાય એને જરીક કહેજો હો તમે. આમ કોકને પોતાની વસ્તુ ન આપવાની હોય, આપણે માંગ ખાવાનું પછી બીજે. સારું, ચાલ વાંધો નહીં, હું કહી દઈશ ને. ઠીક છે? અને હું કાલ સવારે આવીશ, અને આજે કંઈ કામ હોય તો કેવડાવજો, બાકી કાલ સવારે આવી જશે, હો ને? હા વાંધો નહીં, આજે તો એમ બી મેં પતાવી દીધું છે કામ. કાલ સારું, સવારે તો અમે જઈએ. હો, હા, સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. આ સારું કર્યું, મારે તો કામ ઓછું. સારું કર્યું શું? તો ટાઈમ પર જમવાનું બનાવી નથી આપતી તો પછી મારે કરવું પડે ને. તારે આ કામમાંથી તને ફુરસત મળે નહીં. હા, તો હવે તમને ગરમ ગરમ જમવાનું મળશે ને. એટલે તો આ નોકરાણી રાખી છે. મેં કીધું આ ઘરના કામ કરી લે તો તું નવરી પડે ને જમવાનું ટાઈમ પર બનાવે. હું આ અડધો ટાઈમ છે ને બહાર ખાઉં છું ને એના કારણે મારું આ તબિયત ખરાબ થઈ ગયું છે. એટલે જ ફૂલી ગયા છો. હા, તું એ હું ક્યાં જાઉં છું બહાર? આ પણ બહારનું ખાઈ તો છે ને, બહારથી પાર્સલ મંગાવીને ઓલા ઓનલાઈન ઓર્ડર કરીને. ઝોમેટો. ચાલ તો હું નીકળું ઓફિસે, સારું, બરાબર? ચાલો. પેપર આવે ને તો એને પાછું આપી દે, કાલથી બંધ કરી નાખ. આપણે મોબાઈલમાં વાંચી લઈશું ન્યૂઝને કહે છે, બરાબર? એ સારું. બાય. બાય. શારદાબેન, હા બોલો. એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. શારદાબેન, હા, મેં સોસાયટીમાંથી વાત સાંભળી છે કે તમારે કામની જરૂર છે.
હા મને કામની જરૂર હતી પણ જુઓ ને પ્રમુખને ત્યાં મેં કામ બંધાવી લીધું છે. પ્રમુખની ત્યાં કામ બંધાવી દીધું હા અને તમને કામ પણ આપી દીધું? હા તો એને પગાર કેટલો કીધો? એક કામના 500 રૂપિયા કે વાસણના 500, કપડાના અને પોતાના 500 રૂપિયા કરીને આપશે. 500 કરીને આપશે? આ આખી સોસાયટીનો પ્રમુખ ને આ એક કામના 500 આપે એને એમ કઈ શરમ જેવું ન આવ્યું? તો તમે એક કામ કરો, તો બહુ બધું કાંઈ મૂકો એક બાજુ. તમે એક કામ કરો, તમે છે ને તમે પ્રમુખની ત્યાં કામ કરવા જાઓ, બરાબર? અને એ તમને એક કામના 500 રૂપિયા આપે. અરે આ મોંઘવારીમાં એક કામના 500 રૂપિયા આપે તમને કેમ પોસાય? ભલે તમે નાના માણસ રહ્યા, તમે એડજસ્ટમેન્ટ કરતા હશો ઘરમાં, પણ આ 500 રૂપિયામાં ન પોસાય શારદાબેન. અને મારા ભાઈનો પગાર વોચમેનમાં હશે કેટલો? 3-4 હજાર રૂપિયા હશે. અને આ કાંઈ કંજૂસીઓ છે ને પ્રમુખ, એ વધારે આપે એવો નથી તમને, એ મને ખબર છે. તમે એક કામ કરો, તમે મારી ઘરે છે ને કામે આવતા જાઓ, હું તમને એક કામના 700 રૂપિયા આપીશ. હે? હા, તમે વિચાર કરી લો, તમે 500 રૂપિયામાં કામ કરવું છે કે 700 રૂપિયામાં કામ કરવું છે? શું વિચાર કરો છો શારદાબેન? મેં તો તમારા ભલા માટે વિચાર્યું. આ તમારે વિચારવાનું છે, 500માં કામ કરવાનું છે કે 700માં કામ કરવાનું છે. અરે મારી બેન, તમે 200 રૂપિયા વધાર્યા. 200 રૂપિયા હાટું થઈને મારે પ્રમુખને થોડી ના પાડી દેવાય. અમને આ રહેવા માટે મકાન આપ્યું છે, અમને હોસ્ટેલમાં નોકરી આપી છે, તો 200 રૂપિયા માટે એમના ઘરનું કામ થોડી છોડી દેવાય. શારદાબેન, આ નાના માણસોની આ જ ચિંતા. કોઈ ખાલી આમ લાલચ આપે ને ત્યાં એના થઈ જાય. એના ગુલામ ન રહેવાય. આ પ્રમુખની ત્યાં કામ કરો ને એની કરતાં સાચું કહો તો મારી ત્યાં આવો. અને આ પ્રમુખ છે ને બહુ એટલે બહુ લોભિયો છે. આ તમને બેને છે ને 24 કલાકનું કામ 36 કલાકે પૂરું કરાવે ને એમાંનો છે. એટલે હું તમને કહું છું કે તમે મારી ત્યાં હાથસોમાં આવો ને તો બહુ સારું કહેવાય. તમને 700 રૂપિયા ઓછા લાગતા હોય ને તો હું તમારું બજેટ વધારી દઉં, તો તમે મારી ત્યાં કામ કરવા આવો. હા, તો તમને 700 રૂપિયા ઓછા પડ્યા તો 1000 રૂપિયા આપીશ. બસ 1000 રૂપિયા, એકડે ને 3 મીંડા 1000. અરે તમે વિચાર શું કામ કરો છો? તમે ફટાફટ ડિસિઝન લો અને પ્રમુખને ના પાડ દો ને મારે ત્યાં આવો. હા, કાલથી હું તમારે ત્યાં આવીશ. જો બસ મને આશા જ હતી હો શારદાબેન કે તમે માની જ જાશો. સારું ચાલો ત્યારે, આજે તમારે કામ કરવું પડશે ને, કાલથી તમે આવશો, આજથી થોડા મારું કામ કરશો. કાલથી હું તમારા ઘરે આવી જઈશ. બસ હા હા, હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. હા, પાંચસોના સીધા 1000. આજ તો એ જલ્દી ઘરે આવે ને એટલે ખુશ ખબર એને આપી દઉં. બેઠો, વાત કહું, બેઠો. વાતું તો કોઈ દી તારે ખૂટી જ નહીં. બોલ. હું તમને શું કહું છું, આપણી શેરીમાં પેલા હિરલબેન રે કે નહીં, એ આપણા ઘરે આવ્યા હતા. હે? તો બહુ સારું કહેવાય. લે પણ સાંભળો તો ખરા, એમ કહેતા હતા કાલથી તમે મારા ઘરે કામે આવશો ને તો એક કામના 1000 રૂપિયા આપીશ. આ હું વાત કરે છે? 1000? હા, પ્રમુખ તમને એક કામના 500 રૂપિયા આપે, હું તમને એક કામના 1000 રૂપિયા આપીશ. એ તો બે જણા કંજૂક છે, તમને 36 કલાક કામ કરાવશે ને પગારે હરખો નહીં આપે ને કામ કરીને તોડાવી નાખશે. હું તમને 1000 રૂપિયા એક કામના આપીશ. મારા ઘરે તમે કાલથી આવજો. એમ કીધું એને? હા, તો બહુ સારું જુઓ. અને એને 500 કીધા અને 1000, આને 1000 કીધા. અહીંયા મારો 1500 પગાર થાય, હિરલબેનને ત્યાં 3000 રૂપિયા થાય. એ વાત થાય છે, મહિને કેટલાય કામ આવે. 3000 આવે મારે. સારું, તો પ્રમુખને ને આપણે ના પાડી દેવી. નાશ પાડી દે એ તો હું એને સમજાવી દઈ, સમજી કે એને મજા નથી ને એટલે છે ને કામે નહીં આવે. અને મારી શારદા છે ને એ બહુ થાકી જાય છે હમણાં, એ માડા આવડું ગમે એ કાંઈક કરી દઈ. બરોબર? પણ આપણે એનું કામ કરવું નથી. નહીં, બરોબર.
હા તું કાંઈ ઉપાધિ નથી કરી. તું તો પણ અહીંયા આવીને બહુ લકી બની ગઈ હે કે નહીં? હા હું અહીંયા આવી એટલે જો હું તો પ્રમુખને ત્યાં મને કામ મળ્યું. હિરલબેન આજે આવ્યા, હિરલબેને ઓફર કરી. મને તો લાગે છે હજી કાલે કોક આવીને કહેશે કે હું 1500 દેવા તૈયાર છું. તો 1500 ના પછી 3000 થાય. એટલે મારી તો ડિમાન્ડ આવી જશે કામની સુરતમાં. હે હા સાચી વાત છે તારી, સાચી વાત છે. અને આ સોસાયટી એવી છે હો. પછી અને પેલા મહારાજ હતા ને ત્યાં એક બીજા ભાઈ રહેવા આવી ગયા છે સમજો? હા એમાં એવું હતું કે છોકરાઓ દડે રમતા હતા ને તે ત્યાં 3-4 દડા વહી ગયા હતા. તે હું લેવા ગયો ત્યાં દડા હતા જ નહીં. કોને ખબર કોક લઈ ગયું હોય છે. તો તમારે શું કરવા દડા? હા અને બીજી વાત એ કે હવે છે ને તું કાંઈ ઉપાધિ નહીં કરતી અને આજ હું રાંધવાની છે એ કે. હું તો એમ કહું છું કે આજે હું રાંધવાની જ નથી. તો લે મને તો આટલું સરસ કામ મળ્યું છે એટલે હવે ક્યારેક રસોઈ નહીં બનાવવાની, ક્યારેક પાવભાજી લાવીને ખાઈ લેવાની. આ થોડું ગામડું છે, આ તો સિટી છે. હવે ક્યારેક ન રાંધીએ તો ચાલે. હું આ કેટલાય વર્ષથી રહું છું તોય મને એમ કોઈ દી ન છું કે હું પેલા ગામડે રહેતો અત્યારે આ ખાવ કે આ ખાવ. તને પણ ત્યારે હું તમારી હારે નહોતી ને. એ વાત હાચી. તો પછી હા પણ વાંધો નહીં બરોબર. એ તારી ઈચ્છા પૂરી કરી દેવું. આજ પાવભાજી ખાવી છે ને હા હો. તો પાવભાજી લઈ આવે બસ. હવે ખુશ ને તું? હે રસોઈ બનાવવાની રજા તો ખુશ તો હોય ને. એ વાત થાય છે. હા તે વાંધો નહીં. હાલ હવે હું પાછો એક આટો મારતો આવું બરોબર. અત્યારે આ લોટાનું બહુ માથાકૂટ છે. ગમે એ આવીને લોટું લઈ જાય, ગમે એ આવીને લોટું લઈ જાય, બાકડો લઈ જાય ને કાંઈ આમાં મેળ નથી. તે બધું આપણે થોડું ધ્યાન રાખવાનું હોય. પછી આપણે ધ્યાન રાખવાનું હોય ને. ગેટે હું બેહું છું તો મારે ધ્યાન રાખવું પડે સમજી તું. એટલે સારું તો હું હુઈ જાઉં છું. એ હુઈ જા અને જાગજે પછી હું આવું. પાવભાજી લેતા આવજો ત્યારે હું ઊભી થાશ ખાવા. એ ભલે. હો એ હા હાલ તો. હે ભગવાન. આજે બધું કામ પડ્યું છે, કામવાળી કેમ નથી આવી? નાસ્તો નો બનાવ્યો છે? હું કામમાંથી ફ્રી થાઉં તો ને. હવે તો તારા ઘરમાં કામવાળી આવી ગઈ છે તો પછી તારા શું કરવાનું હોય? એને કરી નાખ્યું છે ને કામ તો બધું. એ બેન આજે પધાર્યા જ નથી. અરે પણ કાલે વાત તો થઈ હતી કે આજ સવારથી આવી જશે તો કેમ હજી નથી આવ્યા? ખબર નહીં, મેં પેલા સંપત જોડે કેવડાવ્યું પણ કે એમને કહે છે કે આવી જાય પણ આવ્યા નથી. હા ઓકે એવું છે. એ કામ કરતો વોચમેનના ઘરે જઈ આવું કદાચ કે પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને. તો એ કામ કર તું જઈ આવ બરાબર. મારે ઓફિસ જવાનું મોડું થાય છે બાકી હું જઈ આવત. ઠીક છે? સારું હું જઈ આવું છું ને વાત કરી આવું છું કે શું થયું, કેમ આવ્યા નહીં. હા અને બીજું શું કહું છું, મેં તને કાલ 10,000 રૂપિયા આપ્યા હતા ને કેશ, તો એક પૈસા મને આપી દે ને. એક જણને આપવાના છે મારા. સારું લઈ આવું છું. અને પેલા મેન્ટેનન્સના પૈસા અલગ રાખજો. હા ભલે. કાકા રામ રામ. રામ રામ. હું આમ એકલા બેઠા છે, કઈ તકલીફ નથી? અરે અહીં જેવી ક્યાંય તકલીફ નથી ભાઈ, અહીં બહુ જ તકલીફ છે, અંધી રીતની તકલીફ છે. હવે મારી વાત સાંભળો. તમારી વાત પૂરી થઈ ગઈ ને? હા. હે તો અત્યાર સુધી તકલીફ હતી ને હા. હે હા. પણ હવે નહીં રહે તકલીફ. હા. કારણ કે હવે છે ને હું આવી ગયો છું. અરે ભાઈ અહીં તો કેટલાય આવી ગયા ને વયા ગયા, સમજી ગયા. તકલીફ જ છે, તકલીફ જ છે, શું કરવું. એટલે મારી જેવા આવી ગયા હતા બરોબર, પણ હું હજી નહોતો આવ્યો ને હવે હું આવ્યો છું. હવે બધુંય બંધ. અને સોસાયટીમાં શું થાય છે એ તો જરીક વાત કરો. અરે ચોરી થાય છે, બધુંય થાય, દારૂ પીવાય, દારૂ વેચાય, બધુંય થાય છે. શું નથી થતું? ગાભાઈ વેચાય જો આ જો. હા એ તો જોવ જ. હા બરોબર. હા. અને ચોરી તો છે ને બંધ કરી દઈ બરોબર. હાવ હા. આ લોઢાની ચોરી બહુ થતી કે નહીં? હા યાર બહુ જ. આ થોડાક દિવસથી નહીં થઈ હોય, જોઈ લો તમે બરોબર. નહીં મને બધી વાત મળી હતી. અને મને અહીંયા મૂકવા વાળા કોણ છે ખબર? પ્રમુખ. પ્રમુખ તો કેટલા સારા થઈ ગયો. અરે પ્રમુખની તો વાત કરો માં, ઘરને પૈસે બધું કરે છે. પછી એ ભગવાનનો માણસ. ભગવાનનો માણસ, સાચી વાત છે. અને કાકા હું કહું
કે આ તમારું મેન્ટેનન્સ બાકી હતું હા તમારે છે ને ખાલી 800 રૂપિયા મને દેવાના અરે છે. ભાઈ અટાણે તો 800 નૈયા ખિસ્સામાં નથી, ક્યાંથી કાઢીને દઉં? કામ ધંધા વગર બેઠા જાવ નવરા. ઈ કાકા બધી વાત સાચી બરોબર, થાય તેથી દઈ દઈશ. પણ તમે આ બધું વાપરી લીધું છે હા તો હવે એના આ પૈસા જ દેવા પડશે. પૈસા આપી દે થાય તેથી. હે થાય તેથી અત્યારે નથી. આ લાઇટ બિલ આવે છે, તરત કેમ ભરી આવો છો? ક્યાં ભરી આવીએ? એ નથી ભરવા જતા. ભરી આવો જ છો, નકર તો ઓલા મીટર લઈ જાય. અરે હવે નથી લઈ જતા, ખાલી છેડા કાપી જાય. ઈ બધું રેડી જ થાય છે. અત્યારે જો મીટર કેવા આવે છે એ તમને કહી દઉં હા બરોબર. રિચાર્જ કરાવશો ને હે તો જ લાઇટ હાલશે. હા એ વાત તો સાચી છે. એટલે છે ને તમે આ 800 રૂપિયા આપી દો. કાલ સાંજે આપ લઈ જાજો. પાકું ને? અરે પાકું. એમ તો તમે હારા માણસો છો હા બરોબર. ઘરમાં જેટલા પણ માણસો છો ને બધા હારા છો. હમ. હા હાલો તો બાપા સીતારામ. સીતારામ બાપા હા, સીતારામ. હા. અય સંપત ઉભો રહે તો ઉભો રહે. हाँ बोलो। આ ઓલી લાકડી લાવ. अरे अशोक भाई वो लाकड़ी में मंदिर में मूकी थी त्याથી કોઈ લઈ ગયા। તારી લાકડી લઈ જવાની શું જરૂર હતી એ કે? મારે છે ને મારી લાકડી જોઈ. તને ખબર છે કાલ તો ઓલું બટકું લઈને હું ફરતો હતો. મેં શું કરું ત્યાં મૂકી લઈ ગઈ એટલે। હા આ તો જરીક વાકી મળી છે. મારે છે ને મારી લાકડી જોઈ, નકર પછી આ પાળી છે ને પોજવાડી દે, સમજો? હું તને 2 દિવસનું કહું છું, 2 દિવસમાં મારી લાકડી લાવજે, નકર હું તારા બાપા પાસે આવે બરોબર. હું કહું? હા હા 2 દિવસમાં આપી દે। હા હવે તું આ આ તમારા વાઈફ કેમ આજે આવ્યા નથી, દેખાયા નથી? તમારા ઘરે હું જઈ આવી। સારું અશોકભાઈ મેં જાઉં। ઉપર મારી વાત સાંભળ. હું છે ને આમ નહીં જવા દઉં તને. કેમ? લાકડી છે ને પેલા ગોતતો આવી જા બરોબર, પછી તું આવજે. હા જો આણે છે ને બહુ કરી છે. હવે જવા જો. આનું મેન્ટેનન્સ તો આવી ગયું લાગે. હા ઓલું મેન્ટેનન્સ બાકી છે, આપજો. જાઓ. હા હું કોણ છે ભાભી, આની હું વાત કરવી. આ ક્યારેક જ અહીંયા આવે બરોબર, અને ગાડી લઈને જાય ને એટલે પાછા ક્યારે આવે ને કઈ ખબર જ ન પડે આપણને. સારું હવે એની વાત પતાવો। મેં જે વાત કરી એ વાત કરો ને કે તમારી વાઈફ ક્યાં છે? ભાભી વાત એમ છે ને કે એ છે ને હવે તમારી ત્યાં કામે નહીં આવે. શું? કેમ ભાઈ? તમને ખબર છે ને અમે હાવ ગરીબ છીએ. બધાને ખબર છે। હા તો તમે 500 રૂપિયા કીધા હતા ને, હા તો ઓલા હિરલબેન રહ્યા ને એ આવ્યા હતા. તો એણે એમ કીધું કે હું એક કામના 1000 આપી, એટલે આણે હા પાડી. તમે કંઈક માણસ છો? અમે તમારા પર વિશ્વાસ રાખ્યો, તમને પહેલાં કામ આપ્યું ને તમે આવી રીતે બીજા કોઈ પૈસા વધારે આપે એટલે જતા રહેવાનું? કાલે તમને કોઈ બીજા સોસાયટીમાંથી પૈસા વધારે આપશે તમે ત્યાં જતા રહેશો? ભાભી શું કરવું, અમારી મજબૂરી છે. અમારી પાસે પૈસા નથી, ખબર છે ને. અમે પૈસા કમાવા અહીંયા આવ્યા છે. જો ભાઈ મજબૂરી હોય ને તો એક વાત જણાવાય કે ભાઈ આવું છે, એમ રજા નહીં પાડી દેવાય પહેલે જ દિવસે। એ બધી તમારી વાત થાય છે, પણ મારી વાત સાંભળો તમે. અમે છે ને પેટનો ખાડો પૂરા કરવા આવ્યા છે, સમજ્યા? એટલે અમારે છે ને પૈસા વધારે મળે ને ત્યાં અમે જાવીએ. હવે છે ને પેલી હિરલનો આજે વારો પાડું છું, તમારા ભાઈને વાત કરું છું, જોઈ લો. પ્રમુખ છે એ સોસાયટીના, તમને ખબર છે ને? તમે એ નોકરીમાંથી જશો, જોજો. પણ એમાં અમારો શું વાંક છે ભાભી? તમારો વાંક છે ને, તમારા વાતની જાણ કરાય અમને, ડાયરેક્ટ જ બીજે નોકરીએ લાગી જવાય। એ વાત થાય છે, પણ તમારે જે હિરલબેનને કહેવાનું હોય ને એને કહેજો, પણ મારા ઘરવાળીને કે મને કહેવો ને એ ખોટી વાત પડે. તમને, તમારા ઘરવાળાને અને હિરલબેનને ત્રણેયને લપેટેમાં લઉં છું। જો નહીં તમારા ભાઈને વાત કરું છું, પ્રમુખ છે સોસાયટીના, ખબર છે ને? તમે જો આવે ભાભી એમાં અમારો શું વાંક છે? અમને તો જ્યાં પૈસા વધારે મળે ને ત્યાં કામ કરીએ. ઓહો મેડમ,
તમે અહીંયા છો એમ ને? અને તમારા મેડમ ક્યાં છે? એ હિરલ, હિરલ, નીચે આવ. કેમ આ મારા ઘરની નીચે આવીને મને જ આવી રીતના હિરલ હિરલ કરે છે? અને આજ દિન સુધી તો મને હિરલ બેન કહેતી હતી. એ પહેલા બેન કહેતી હતી કારણ કે તે બેન જેવું રાખ્યું હતું. હવે તે બેન જેવું રાખ્યું નથી એટલે તને બેન કહેવાનો કોઈ મતલબ નથી. બોલો, મને બેન કહેવાનો મતલબ નથી. અરે મારે તારી બેન થાવું એ નથી. બોલ, હું કામ હતું તારે? અને આ મારું આખું ઘર કેમ માથે લીધું તે? તને ખબર હતી ને કે આ મારા ઘરે કામ કરવા આવવાની છે એટલે તે એનો પગાર મારાથી ડબલ કરી દીધો. અરે છે ને એવો જીવાય ચાલવો જોઈએ. અને કામવાળા પાસે કામ ઢસડવાળો ન હોય એને છે ને પૂરેપૂરું એનું વળતર મળવું જોઈએ. અને મને એવો વિચાર આવ્યો કે જો તમારે ત્યાં 500 રૂપિયામાં કામ કરે બિચારા આ લોકો, એના કરતાં હું એને 1000 રૂપિયા આપું. એમાં મેં શું ખરાબ કર્યું? હા હા હા, તે તો કંઈ ખરાબ કર્યું જ નથી. અમે જ ખરાબ કરીએ છીએ. એક તો આખી સોસાયટી મેન્ટેન કરીએ, અમે બધું ધ્યાન રાખીએ અને છેલ્લે સાંભળવાનું એ અમારે. જો સાંભળો, તમે સોસાયટીના પ્રમુખના મેડમ છો, કાંઈ વાંધો નથી, પણ એમાં નવીન નથી કર્યું સોસાયટીના કામ કરીને. એમાં તમે થોડા ઘણા પૈસા તો ખાતા જ હશો. હિરલબેન, તમે છે ને બોલવા પહેલા વિચાર કરો. અમારી પર કોઈ પણ આક્ષેપ નહીં મૂકો. બોલો. અરે આ તો છે ને આદિકાળનું ચાલતું આવે છે. થોડા થોડા પૈસા તો ખાવા જ પડે કા? એ તમારી આદત હશે, અમારી નહીં. બોલો, ઉલટા ચોર કોટવાલ કો જાતે. હું પણ એ જ કહેવા માંગુ છું, ઉલટા ચોર કોટવાલ કો દાતે. હા બસ બસ, હવે મારા માથાકૂટ મારે ઘરે ન જોતી. આ સોસાયટીના બધા લોકો સાંભળશે ને તો એમ કહેશે કે પ્રમુખની બૈરી અને આ હિરલબેન દેવ બાયથા. હા તો એવું કહેશે ને તો લોકોને ખબર પડે કે આ હિરલબેન કેવા છે. એટલે સોસાયટીમાં છે ને એકચ્યુઅલીમાં ફાલ્ગુની બેન બધાને ખબર જ છે કે હિરલબેન જેવા કોઈ માણસ જ નથી અને પ્રમુખ કંજૂસ જેવા કોઈ માણસ જ નથી. અને વાત રહી અમારા શારદાબેનની. શારદાબેન, તમને અહીંયા મારા ઘરમાં કાંઈ તકલીફ પડી નહીં? જોયું ને, એના મોઢે સાંભળો. અને તમારે ત્યાં કામ કરવા આવત ને તો બિચારી આખો દિવસ આખા ઘરનું કામ ઢસડીને બિચારી આટલી છે ને એટલી નો રહેવા દે. હા, બાકી તો તમે કામ કરી લો છો ને એમને આરામ કરાવો છો કે? જો શારદાબેન, હું તમને અમુક કામમાં મદદ કરું છું કે નહીં? હા, પણ તમે બંને ઝઘડવાનું રહેવા દો. અરે શારદાબેન, તમે આ પ્રમુખની ઘરવાળીને જે ઓળખતા નથી, આ તો નાની નાની વાતના કીચ 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 સોસાયટીમાં કરતા જ આવતા હોય છે. એમાંય મેં તમને છે ને અહીંયા 1000 રૂપિયામાં કામમાં રાખ્યા ને એટલે એને બળતરા થાય છે. બળતરા એટલે કાંઈ બોલતા નથી વધારે. મને છે ને કોઈ બળતરા નથી થતા, પણ એમને એક દિવસ તો મારા ઘરે કામ કરવું હતું તો એમને આઈડિયા આવતે કે કોના ઘરે સારું છે. બરાબર? અરે ફાલ્ગુની બેન, મને ખબર છે સોસાયટીમાં છે ને તમે રહેવા આવ્યા ને ત્યારથી અત્યાર સુધી મેં કેટલી બધી કામવાળી બદલી નાખી છે. મારી વાત સાંભળો. અમે મારા સસરાને મજા નથી, અમારે લોકોને પૈસાની જરૂર છે. બરાબર? એટલે આ બેન મને 3000 રૂપિયા આપે છે ને, તે મારે અત્યારે પૈસાની જરૂર છે. તો એ બેન અત્યારે મને પૈસા વધારે આપે છે ને તો મારા સસરાની દવામાં ને એમાં કામમાં લાગી જાય. તો અમારે લોકોને તો શું છે કે અમે લોકો પૈસા માટે તો અહીંયા સિટીમાં આવ્યા છે ને. જો બેન, તમે જેના માટે આવ્યા હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો, પણ કાલે આપણી વાત થઈ ગઈ તો તમારે આજે મારા ઘરે આવવાની ફરજ બને કે નહીં બને? અરે સાંભળો ફાલ્ગુની બેન, આ નાના માણસો એને વાત ઉગ્ર કરીને દબાવવાની કોઈ જરૂર નથી. શારદાબેન, હું તમારી સાથે બેઠી છું. ફાલ્ગુની બેન શું કરે છે ને હું એ જોઈ લઉં. હા, તે હું પણ પ્રમુખની વાઈફ છું. હું શું કરું છું ને તે જોઈ જ લેજો. તમે છે ને સોસાયટીના પ્રમુખના વાઇફ છો ને તો અમે પણ સોસાયટીના મેમ્બર છીએ એટલે અમારો પણ અધિકાર છે. અને આમાંય તમને ખબર છે ને, આ દેશ છે ને આપણો લોકશાહી છે. લોકોને જેમ મનમાં આવે ને એમ કરે, તમારા ગુલામ થઈને ન રહે. દેશની વાત પછી કરજો, પહેલા સોસાયટીની વાત કરો. બરાબર? કોઈ દિવસ સોસાયટીમાં આટો મારવા નીકળ્યા છો? કશે ગંદકી છે, આ છે, તે છે, જોવા નીકળ્યા છો? અને આ બધું છે ને એ પ્રમુખની જવાબદારી હોય. અહીંયા આપણે સોસાયટીના મેમ્બરની જવાબદારી ન હોય. સમજ્યા? તો સોસાયટીના પ્રમુખ છે ને તે આખી ગલીમાં આરોટતા નથી. તમે લોકો અહીંયા રહો છો તે તમારી બી ફરજમાં આવે. આ ફાલ્ગુની બેનને કેમ સમજાવું? એક કામ કરો, ફરીથી તમે આ સોસાયટીનું ઇલેક્શન કરો અને જો પછી કોણ જીતે છે. એક બાજુ હું ઊભી રહીશ સોસાયટીની પ્રમુખ તરીકે અને એક ગોવિંદભાઈ ઊભા રહેશે. પછી જોઈએ કે કોણ જીતે છે. જીતવાની વાત ક્યાં આવે છે? તમારું કોઈ આવે નહીં. અરે નો આવે તો કાંઈ નહીં. તમે અત્યારે છે ને મારે માથાકૂટ કરો, ઘણો બધો મારે હજી ઉપર છે કે રૂમમાં સાફ કરવાનું છે. આમ ઘર ભેગી ના થાવ. હવામાં નીકળી જ પડ્યા છો તે બાંધવા માટે. કામવાળી રાખી છે ને તો હવે કરાવો ને કામ. શું કામ રાખી છે? એમનું મોઢું જોવા?
મોઢું જોવા નથી રાખી. એકચ્યુઅલીમાં છે ને મને કામમાં હેલ્પ થાય ને એટલા માટે એને રાખી છે. તમારે અમારા ઘરનો કોઈ વહીવટ કરવાનો થતો નથી, બરાબર છે? એટલે તમે છે ને જઈ શકો છો. યુ કેન ગો. ઇંગ્લિશ બોલતા મને પણ આવડે છે. Oh my શટ God. યોર માઉથ. Oh my god, mouth. You can go. Get out. તમને બંનેને તો હું જોઈ લઈશ. જોઈ લેજે, જોઈ લેજે. જોઈ લેજે, જોઈ લેજે. આવી ગઈ પ્રમુખની ઘરવાળી. શારદાબેન, તમે છે ને આ 2 આટા એના ઓછા છે પ્રમુખની ઘરવાળીના, એટલે તમે એનું છે ને મનમાં ન લગાડતા હો. તમે કામ કરો, તમને 1000 રૂપિયા જ આપીશ હો. પણ હિરલબેન સાચું કહું ને હા. તો મને બીક લાગે છે. અરે એમાં શું બીવાનું? હવે સોસાયટીનો પ્રમુખ છે ને, આ દેશનો તો પ્રમુખ નથી ને. તમે શાંતિ રાખો ને. આ તો એ મને છે ને બૂમ પાડીને એટલે હું નીચે આવી. મારા જે રૂમમાં થોડું કામ કરવું છે હો. તમે કપડાં હૂકવી લ્યો હો. હા હા મીરાબેન, કેમ છે તમને? બસ ભાઈ મજા મજામાં. તને કેમ છે? બસ જો મને તો બહુ સારું છે. મને છે ને અહીંયા મોટી જબર સોસાયટી છે ને એમાં નોકરી મળી ગઈ છે. અરે વાહ, તો હવે સારું ને. હવે બધા દુઃખ છે એ દૂર થઈ જવાના છે. હા, બધાય દુઃખ દૂર થઈ જાય હો. અને તાર ભાભીને છે ને એક કામના 1000 રૂપિયા આપે છે. એ વાસણ ધોવા જાય, કપડાં ધોવા જાય, સમજી? અરે વાહ, તો સરસ. તો હવે હું પણ આવી જાઉં ને. હા બેન, તું આવી જા. અને હવે તને પથરીનો દુખાવો કેવો છે? આયલા કરે એ તો થોડું થોડું હોય જ બધાને, પણ એવું ટેન્શન નહીં લેવાનું. તારું કામ સારું ચાલે છે ને તો ધ્યાન દે. હા, અને બાપુજીની મજા સારી છે ને? બધાને મજા છે. હા, અને જો મારે પગાર થાય ને એટલે હું છે ને આ પૈસા મોકલાવી હો. સારું, વાંધો નહીં. ભાઈ તું મને એ તો કહે કે તારો પગાર કેટલો છે? બેન, આમ તો મારો પગાર 10,000 છે, પણ આમ છૂટક કામ બીજું આમ કરું ને એટલે 100 200 ને 100 200 એવું આવે ને એટલે મારે 12-13 હજાર રૂપિયા થઈ જાય છે, સમજી? અરે વાહ, તો સારું કહેવાય. સિટીમાં ગયો ને એનો ધક્કો માથે ન પડ્યો. હા, અને છે ને પછી આ તમારે અહીં સિટીમાં વહી આવવાનું છે. અહીંયા તો બહુ મજા આવે, સમજી? અને મારા બંને એવી કામે જાય છે કે નહીં? એને તારા જેવું છે, કઈ મળે તો જાય ને તો ઘરે બેહે. એવું છે? ઠીક, એને કઈ કહેતી નહીં હોતું? હું એને કાંઈ નથી કહેતી. શું કહું એને હું? એને ક્યારેક સારી નોકરી મળી જાય ને તો એને એમાં ભેગા લેતી આવીશ. હા, તો તમ તાર અહીંયા આમ તો 2 ગેટ છે. એક ગેટે છે ને તાળું માર્યું છે. મારે બંને એવી આવી જાય ને તો એ તાળું ખોલી નાખે તો 2 રસ્તા થઈ જાય, સમજી? 2 બાજુ ગેટ છે. હા. હા અરે વાહ, તો સારું કરે લે. હા, તો બેન તારું ધ્યાન રાખજે હો. ભલે, હારું હાલ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. અરે જિગ્નેશભાઈ, આપણા ગટર સાફ કરવા માણસ મોકલો ને યાર. અરે આ સોસાયટી વાળા માથું ખાઈ જાય છે આખો દિવસ. હા, અને એમાં 2 ગટરમાં પાણી નથી જતું, બ્લોક. હા, એ બ્લોક જ છે હજી યાર. કાલે કરીને ગયા પણ વ્યવસ્થિત કરવું જોઈએ ને હજી એ બ્લોક જ છે. અને મેં તમને કીધું હતું પેલા ઇલેક્ટ્રિશિયન મોકલવાનું. હા, એ 4 થાંભલામાં લાઇટ બદલાવાની છે. હા, એ 4 થાંભલા પર લાઇટ બદલાવાની છે. હા, પૈસા હું આજે તમને હા જીપે કરું છું. હા, કંઈ નહીં. તો એવું તો કાલે તમને કેશ આપી દઈશ બસ. હા, ઠીક છે. ઓકે. શું થયું? કેમ ગુસ્સામાં છો? તમને ખબર છે પેલી હિરલ? હિરલ એને શું કર્યું? વોચમેન છે ને, એક તો આપણે એને નોકરી પર રાખીએ ને આપણા જ માથા પર બેસીને નાચે છે. સારું તું બેસ, હું આજે એને મળીને આવું છું. ખાસ પેલી હિરલને મળજો. આજે બહુ દાદાગીરી કરતી હતી એ રીએ. સોસાયટીના લોકો સાથે શું ખોટી માથાકૂટ કરવી? આપણે પ્રમુખ છીએ, આપણે એમની સાથે મગજમારી ન કરાય, આપણે મગજમારી વોચમેન સાથે કરાય. તો અહીંયા નક્કી કરીને ગયો અને બીજી જગ્યાએ નોકરી જતા રહ્યા. સારું, ચલો મળીને આવું.
મળી આવો. આ વોચમેન ક્યાં ગયો છે? આવતો હશે અત્યારે રસ્તામાં. પાણી વગરના છીએ આપણે. હા હવે એ અહીંયા આવ્યો અહીંયા. હા શેઠ બોલો ને. ક્યાં હતો ટણ સુધી કયું ના તને ગોતવી છે? મારું છે ને શેઠ નક્કી ન હોય, મારે બધી શેરીમાં આટો મારવાનો હોય, સમજ્યા? અમે અહીં પાણી વગરના છીએ. પાણીની ચાવી મોટર ચાલુ કર. અમારા ઘરે પ્રસંગ છે, પાણી વગરના છીએ અમે. શેઠ સાવી બાવી નહીં મળે. દર વખતે અમે મેન્ટેનન્સ ભર્યા છે, એવું થોડું ચાલે? ભાઈ નો ચાલે તો કાંઈ નહીં, બરોબર? આ તો સોસાયટીનો નિયમ છે કે છે ને દિવસમાં ખાલી 2 વાર જ મોટર ચાલુ કરવાની. બાકી છે ને ઉપરથી ભગવાન આવે ને કે સાવી લાય તોય હું ન આપું. તો અત્યારે અમારે પ્રસંગ છે તો અમારે શું કરવાનું? હે તમે કાંક ટાકા બાકાનું કાંક કરો બહારથી. એ નથી થાય એમ. તું મોટર ચાલુ કર. નથી કરવી. અને શેઠ બીજી વાત એ કે તમારે તો અઠવાડિયા પ્રસંગ હોય, કા મહેમાન આવ્યા હોય ને કા શ્રીમત હોય ને કા લગ્ન હોય અને કા કોક વયું ગયું હોય તો પાણી ઢોળ હોય, બરોબર? તો છે ને મારે કઈ વારા ઘડીએ તમને ઘડીક આમ ગુપ્તમાં છે ને સાવી ન અપાય. એટલે હું શું કહું છું ખબર, તમારા ફળિયામાં છે ને દાર કરાવી નાખો. તું બોલવામાં ધ્યાન રાખ. તું આ સોસાયટીનો વોચમેન છે, સોસાયટીનો માલિક નથી કાંઈ. જો શેઠ આમ ગણો ને તો સોસાયટીનો માલિક જ છું, કારણ કે છે ને તમે બધાએ ભેગા મળીને જ આ નિયમ બનાવ્યો છે, બરોબર? અને નિયમનું પાલન કરવું પડે ને, તમારે કરવું પડે. તેથી તમે જ ઊભા થતા. હા દિવસમાં 2 વાર જ ખાલી મોટર ચાલુ થાય. તમે જ બોલ્યા હતા કે નહીં? અને અત્યારે સાવી લેવા દોડ્યા એવા એમ. તમને કાંઈ બુદ્ધિ જેવું છે કે નહીં? પહેલા નિયમ બનાવતા પહેલા તમારે વિચારવું ન જોઈએ? હે શેઠ સાચી વાત કે ખોટી વાત? આમ હાવ ટેસ્ટ કેમ થઈ ગયા? કાંક બોલો. આ સોસાયટી રહેવા જાય કે નથી? તો હું કામ રહ્યો છો? વૈયા જાવ ને, મારે બળેતરા ઓછી. પ્રમુખને વાત જ કરવી જોઈએ. પ્રમુખને આ વાત કરો એને. આજે ગોવિંદભાઈને મળવું પડશે. હા મળો જાઓ. એ પ્રમુખ છે ને એ તો 1 નંબર માણસ છે, સમજ્યા? હા એ છે ને એટલે જ તમે બધા સીધા હાલો છો, બાકી છે ને રોડ ઉપર નકરું કસરું જ હોય. હા એ અમે મળી લેવું એને. હા તારે ચાવી નથી આપવાની ને? નહીં. હા તો કાંઈ નહીં, આમ પ્રમુખને મળી લેવું હવે. એ તું હાલતો થા, જા. હા હાલો તો. ક્યાંથી નવા ધોડ્યા આવે? વોચમેન આવા ખાલી ખોટા ગોતતા, બીજા ગોતે લઈએ આપણે. હા હવે ક્યાંથી લઈ આવ્યા? હાલ આપણે પ્રમુખને મળીએ. હાલ. લે આમ કેમ એમ બેઠી હતી? હું તમને શું કહું, હા ઓલા હિરલબેન, હા હિરલબેન. હું હા હિરલબેન? હિરલબેન ને પછી પેલા આપણે ઓલા બેનનું શું નામ? આપણે શેઠાણી. હા. શેઠાણી? હા હા એ બે બહુ ઝઘડો કર્યો આજે. કેમ? એ છે ને મને પણ ખીજાણા અને હિરલબેનને પણ ખીજાણા. પણ કેમ ખીજાણા? એમ કે મારા ઘરે કામ કરતી હતી તે તારા ઘરે શું કામ બોલાવી? અને તું હા અને તું શું કામ ડબલ પગાર આપે છે? બરોબર. તને બીજું કઈ નથી કીધું ને? ના ખીજાણા તો એમ સેલે જતા કીધું કે બંનેને તમને જોઈ લઈશ. શું? હા આ તો બહુ કહેવાય. હું તને શું કહું છું કે મેં મીરાબેનને ફોન કર્યો હતો તો એની માટે દવાના પૈસા મોકલવા પડશે અને બાપુજી માટે પણ પૈસા મોકલવા પડશે. એની તબિયત નથી સારી. હા પણ હિરલબેને કીધું તમે ચિંતા ન કરતા. અરે હિરલબેન ભલે ને કે હું હિરલબેનને ઓળખું છું, સમજી? પણ હું તને એમ કહું છું કે આ શેઠાણી કદાચ હા શેઠને કહે તો શેઠ ક્યાંક આપણને નોકરીએથી કાઢી મૂકશે તો? હે હા પણ એ બહુ ગુચ્છામાં હતા, કઈ જ દેવાના છે. વાત જ એ છે. એ આપણા કેટલા કામમાં આવ્યા છે. હે મને તો એ ડર છે. અને તને કહું એક વાત કે પગાર થાય ને એટલે આપણે પૈસા મોકલવાના જ હતા. અને જો નોકરીએથી કાઢી મૂકશે ને તો હવે બીજો આધાર આપણો એકેય નથી, એટલું યાદ રાખજે. પણ આપણે લાલચમાં આવીને એનું કામ છોડી દીધું છે એટલે એ બહુ ગુચ્છામાં છે અત્યારે. ગુસ્સામાં છે પણ હવે શું થશે એમ ખબર નથી પડતી. કારણ કે નોકરીમાંથી આપણને કાઢી મૂકશે તો પછી આપણે શું કરશું? હા અશોક. અરે શેઠ તમે? હા એમ તો હું તને અહીંયા ખીચાવવા માટે આવ્યો હતો, તને અને તારી પત્નીને. પણ આ તમારી બધી વાત મેં સાંભળી લીધી. સાંભળી લીધી એટલે?
હા, તમારે મજબૂરી હતી કે તમને જ્યાંથી વધારે પૈસા મળે ત્યાં તમે જાઓ. હા, એમાં ખોટું પણ શું છે? એ તું હોય કે હું હોય, મને જ્યાંથી વધારે પૈસા મળશે હું એ જ કામ કરીશ ને. એમ જ તમે પણ કર્યું છે. અને રહી વાત તારી પત્ની જે અમારી સાથે નક્કી કરીને ગઈ હતી, એ તમારી ક્યાંક ભૂલ છે. કારણ કે તમારે એકવાર અમને વાત કરવી હતી કે શેઠાણી અમને બીજી જગ્યાએ વધારે પૈસા મળે છે, ચલો કંઈ વાંધો નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસથી ભૂલ થઈ જાય છે, કંઈ વાંધો નહીં, પણ તમે બીજી વાર ધ્યાન રાખજો. અને તારા પપ્પા એ વધારે બીમાર રહે છે, એવું હોય તો તું આ શહેરમાં એમને એકવાર હોસ્પિટલમાં બતાવી દે. અને આજકાલ ઘણી બધી સ્કીમોમાં ફ્રીમાં ટ્રીટમેન્ટ થાય છે. ફ્રીમાં પૈસા ન થાય એના? નહીં, આજકાલ છે ને ગવર્મેન્ટે એવી ઘણી બધી સ્કીમો કાઢી છે જેથી જે એક નિયમિત ઇન્કમ કરતાં જેની ઇન્કમ ઓછી હોય એ આ સુવિધાનો લાભ લઈ શકે છે. અને એમાં જ તું તારા ફાધરનો ને તારા બેનને તકલીફ છે તો બધાને ટ્રીટમેન્ટ કરાવી લે. અને રહી વાત કામની, તો તમે બેઝિઝક હિરલબેન ત્યાં કામ કરી શકો છો. ને મારી વાઈફ હવે તમને કંઈ નહીં કહેશે. અને તારો જે 10,000 પગાર છે ને એ અમે બેઠક કરી અને એમાં થોડો વધારો કરી નાખશું, બરાબર? પણ આ સોસાયટીનું જે કામ છે તું ઈમાનદારીપૂર્વક અત્યાર સુધી કર્યું છે ને આગળ પણ કરતો રહે છે, ઠીક છે? ભલે શેઠ. ધન્યવાદ. મને તો એમ હતું કે શેઠાણીની વાત સાંભળીને શેઠ અમને છે ને નોકરીએથી કાઢી મૂકશે. શેઠ, હા શું કહું ને તો તમે અમારા માટે ભગવાન છો. અરે ઊભો થા. જો તોય માણસ છો ને હુંય માણસ છું. અરે એમાં હું ભગવાન ક્યાંથી? એક મનુષ્ય છું ને મનુષ્ય તરીકેની ફરજ પૂરી કરું છું, બરાબર? ભગવાન તું પણ છે ને ભગવાન હું પણ છું. હા, તું માને ને હું માને ને તો બરાબર, બાકી બધા શૈતાન જ છે. જો કેમ મારા મનમાં તારા પ્રત્યે દ્વેષ આવ્યો અને તારા મનમાં મારા પ્રત્યે લાગણી આવી, તો ભગવાન તો તું કહેવો ને, બરાબર? ચાલ હવે દુઃખી નહીં થા, અને ભગવાન જે કરશે ને એ સારું જ કરશે. ભલે. બસ જીવનમાં ફક્ત એટલું યાદ રાખજો કે તમે તમારી ઈમાનદારી ક્યારેય નહીં ચૂકતા, માણસાઈ ક્યારેય નહીં ચૂકતા. કુદરત તમારી સાથે હતો છે ને રહેશે. હા શેઠ, ઠીક છે? ભલે. અને જો તમે કહેતા હોય ને તો ભલે તમે એક કામના 500 આપો તો મારી ઘરવાળી તમારી ના જ આવશે. બસ. નહીં નહીં નહીં, હિરલબેનને ત્યાં 1000 રૂપિયા આપે છે ને તો ત્યાં એમને કામ કરવા દો, અમે બીજું કોઈ ગોતી લેશું. નહીં તો એને કામ કરવા દો, થોડી એક્સરસાઇઝ કરે ને તો એને સારું, નહીં તો આળસુ થઈ જશે સાવ. ભલે શેઠ. બરાબર ને? ચાલતો જોયું તે આપણે ગામડે હતા ને ત્યારે બધાય વાતો કરતા કે શહેરના માણસો હોય ને એમાં દયા ન હોય, લાગણી ન હોય, પ્રેમ ન હોય. પણ આજ જો આ શેઠે બધું દેખાડી દીધું હો. કારણ કે દયા, પ્રેમ, લાગણી. હે, આપણે એમના ઘરનું કામ છોડીને બહુ મોટી ભૂલ કરી છે. નહીં જો એ તો છે ને શેઠની ઈચ્છા છે, સમજી, કે તું હિરલબેનની ત્યાં જ કામ કર. હા, હું હિરલબેનનું કામ કરીશ અને શેઠાણીનું કામ કરીશ, બેય ઘરના કામ કરીશ. ભલે. હા, એટલે શેઠાણીને દુઃખ ના લાગે અને હિરલબેનને દુઃખ ના લાગે. સાચું ને? અને આપણે ઇન્કમ પણ ડબલ આવે. બસ હવે છે ને આપણે આવી રીતે જિંદગી છે ને આપણે જીવવાની છે. અને આમે શેઠે સલાહ કેવી આપી, બાપુજીને ને બેનને બેયની તબિયત સારી થાય ફ્રીમાં, એટલે આપણે ગામડેથી અહીંયા બોલાવી લઈએ અને આપણે એમની સારવાર પણ ફ્રીમાં કરાવી લઈએ. હે, અને જો અત્યારે આ દિવસ મળ્યો છે ને તો એ તારા હિસાબે જ.